માનનીય શ્રી કૃષ્ણકાંતભાઈ વખારિયા તથા તેમના ટીમના સભ્યો અને મિત્રો, આમ તો મને સ્પીચ આપવાની બહુ ડર લાગતી હોય છે, પણ આજે ઘરના અને બહુ ઓછા માણસ છે એટલે બોલવાની ચોક્કસ હિંમત કરીશ, અને કાંઈ બી ભૂલ થાય તો આઈ હોપ કે તમે બધા સમજીને માફ કરશો. જીવનમાં કેટલાક ધન્ય પ્રસંગો આવે છે જ્યારે જીવન ધન્ય બને છે, સાર્થક બને છે. આજે આપ સૌને આવકારતા હું અત્યંત હર્ષની લાગણી અનુભવું છું. ગુજરાત સમાજ તરફથી, મારી કાર્યકારી સમિતિ તરફથી અને મારા તરફથી વિશ્વ ગુજરાતી સમાજના પ્રમુખ શ્રી કૃષ્ણકાંતભાઈ વખારિયા, ઉપપ્રમુખો શ્રી હેમરાજભાઈ શાહ અને વેજાભાઈ રાવળિયાનું ભાવભીરું સ્વાગત કરું છું. જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. આ કાવ્ય દક્ષિણ આફ્રિકાના ગુજરાતીઓ માટે લખાયેલું હતું, જે હોંગકોંગના ગુજરાતીઓ માટે પણ યોગ્ય છે. 1967 સુધી માત્ર 15 ગુજરાતી કુટુંબો હતા અને 1974માં ગુજરાતી સમાજનું બંધારણ રચાયું અને આજે 450 કુટુંબો ધરાવતું હર્ષભર્યું અને પ્રગતિશીલ અમારું એક કુટુંબ છે. આજે 40 વર્ષ બાદ બે સમાજનું સામૂહિક મિલન થયું છે, તે આપણા સૌ માટે યાદગાર બની રહેશે. હોંગકોંગ ગુજરાત સમાજ ઘણા વર્ષોથી હોંગકોંગમાં કાર્યરત છે અને અનેક પ્રકારના પ્રવૃત્તિઓ કરે છે, જેનાથી આપ સૌ વાકેફ છો. વિશ્વ ગુજરાતી સમાજ પણ ઘણી બધી સામાજિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ કરે છે અને આપણા લોકલાડીલા મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી આ સંસ્થાના મુખ્ય સંવર્ધક છે. ખૂબ જ બાહોશ અને કુશળ એડવોકેટ શ્રી કૃષ્ણકાંતભાઈ વખારિયા આ સંસ્થાના પ્રમુખ છે. આ બંને સંસ્થાએ જોડીને આજના કાર્યક્રમનું આયોજન કરવાનું ભાગીરથ કાર્ય કુમારી મયુરીબેન ઠાકોરે કર્યું છે. હું મારા તરફથી અમને હાર્દિક અનુબંધન આપું છું. આપણે આજે મળીને જે આજે પરિસંવાદનું આયોજન કરે છે, એમાં આ પ્રસંગે ભારતથી આવેલા વિશ્વ ગુજરાતી સમાજના શ્રી કૃષ્ણકાંતભાઈ વખારિયા, ઉપપ્રમુખ શ્રી હેમરાજભાઈ અને વેજાભાઈ રાવળિયાને હું હૃદયપૂર્વક આવકારું છું. આ કાર્યક્રમને કુશળ બનાવવા મારી કમિટીના સભ્યો તથા મારા ટ્રસ્ટીઓને હું બિરદાવું છું અને આવી રીતે આપણે વારંવાર વિવિધ કાર્યક્રમ કરતા રહીએ એવી શક્તિ આપવા પરમેશ્વરને પ્રાર્થના કરી હું વિરમું છું. જય જય ગરવી ગુજરાત. થેન્ક યુ.